થેન્ક યુ ફોર ધી અમેઝિંગ રિસ્પોન્સ. અમેઝિંગ એટલે શું? 200 વ્યૂઝ અને 3-4 કોમેન્ટ્સ. ના, ઘણા બધા ઇન્સ્ટાગ્રામ અને સ્નેપચેટ પર મેસેજીસ આવ્યા હતા. બધા જ મેસેજીસ માટે થેન્ક યુ સો મચ. ધ વી શો એના માટે થેન્ક યુ. નાઉ લેટ્સ ગેટ સ્ટાર્ટેડ. આજના વી શોમાં શું હશે? પહેલા તો મારા સ્ટુડિયોનું લોકેશન લેટ મી શો યુ. કેટલો અમેઝિંગ વ્યૂ છે. નાઉ જસ્ટ ઇમેજિન કે આજુબાજુ બહુ જ બધા ખેતર છે, એની વચ્ચે એકમાત્ર 10 માળિયું ટાવર છે, ટ્વિન ટાવર ટાઈપની ઘટના. અને ત્યાંથી I do the show called Purani Jeans or Meethi Mirchi, એની પહેલા ઇશ્ક દો પહેરી or say hi બરોડા or whatever. ક્યાંથી કરું છું? On the 11th floor, can you imagine? ત્યાંથી એ શોટ લીધો, માત્ર તમારા માટે શોટ લીધો. Now back to the studio. આજે બપોરના લગભગ 3 વાગે અચાનક જ ફોન આવ્યો. ફોન હતો પપ્પાનો. જનરલી 3 વાગે પપ્પાનો ફોન ના આવે એટલે થોડી ચિંતા સાથે મેં એમને પહેલો સવાલ કર્યો, હેલો, બધું બરાબર છે? એટલે પપ્પાએ કહ્યું કે હા, કેમ? તો મેં કહું કે યાર અત્યારે તમારો ફોન આવ્યો એટલે. તો સામે સણસણતો સવાલ, કેમ હું મારા દીકરાને ફોન ના કરી શકું? એ જ સવાલમાં છુપાયેલો એક બીજો સવાલ, કેમ મારો દીકરો મને ફોન ના કરી શકે? અચ્છા, એક વાત કહો, છેલ્લે તમે પપ્પાને સામેથી ફોન ક્યારે કર્યો હતો? અરે યાર, બસ હમણાં જ. 2000ના છુટ્ટા માટે કે પોકેટ મની માટે નહીં, જસ્ટ લાઈક ધેટ. ક્યારેય નહીં. જસ્ટ મેક ધેટ કોલ. મિસ કોલનો આન્સર તરત અપાય છે, પણ પપ્પાને સામેથી ફોન જરાય નથી થતો. મેક ધેટ કોલ. તમારા પપ્પા કે મારા પપ્પા કમ્પ્લેન નથી કરતા, ધેટ ડઝ નોટ મીન કે એ એક્સપેક્ટ નથી કરતા. કદાચ એક્સપેક્ટ ના કરવાની પણ એમને આદત પડી ગઈ છે. પણ મુદ્દો એ છે કે આપણે સામેથી એમને ફોન કરતા જ નથી. વાત કરો સામેથી, ફોન કરો સામેથી. ટ્રાય ધેટ, બિકોઝ ધેટ ઇઝ ગોના મેક હિમ હેપી લાઈક એનીથિંગ. યુ નો, એ સ્ટ્રેસમાં છે પણ એ ક્યારેય નથી કહેતા. હંમેશા હસતો ચહેરો, અથવા તો થોડો સેડ હોય તો અચાનક જ ના આઈ એમ ફાઇન, સુપરમેન. તમારો એ નાનકડો કોલ એમના ન એક્સપ્રેસ કરેલા સ્ટ્રેસને ક્યાંય દૂર કરી શકે છે તમને ખબર જ નથી. એ પણ જસ્ટ 30 પૈસામાં. ટ્રાય ધેટ એન્ડ કોલ યોર સુપરમેન. ધીસ ઇઝ લફ્ઝોं કે મોતી, જેમાં હું અમુક બીજા કોઈકની શાયરી, મારી પોતાની શાયરી, કોઈ બીજાની કવિતા, મારી પોતાની કવિતા, વોટ એવર, આઈ શેર ઇટ હિયર. સો आज के लफ्ज़ों के मोती में शायरी है, जरा गौर फरमाइए. आईना साफ किया तो मैं नजर आया, आईना साफ किया तो मैं नजर आया, पर मैं को साफ किया तो तू नजर आया. मैं को साफ किया तो तू नजर आया, आईना साफ किया तो मैं नजर आया. આપણે જનરલી પોતાના મનના વિઝનને સાફ કરવાની જગ્યાએ માત્ર અરીસો સાફ કરીએ છીએ અને છતાં એ જ કમ્પ્લેન કરીએ છીએ કે આપણે કેમ સારા નથી લાગતા. સારા માત્ર તમારા ફેશિયલ એક્સપ્રેશન્સથી કે તમારા મેકઅપથી નથી દેખાતું. તમારા મનના દેખાવથી પણ તમે સારા દેખાઓ છો. અને એ છે તમારું હું પણ એને દૂર કરવું, જે આપણે જનરલી કરતા જ નથી. સો હા, अपने मन के आईने को साफ करो, ना कि बाहर के आईने को. सो मॉर्निंग मंत्रा डन, कविता डन. नाउ चलते चलते, વોટ ઇઝ ચલતે ચલતે? બેઝિકલી હું મારા ઘરેથી ઓફિસ તરફ જઉં અથવા તો ક્યાંય પણ ફરી રહ્યો હોઉં ને અચાનક જ કોઈ વ્યક્તિ સાથે વાત થાય અને મને ગમે કે બોસ ધીસ ઇઝ ગુડ, આઈ લર્ન્ડ સમથિંગ. તો હા, એ વસ્તુ અહીંયા ફીચર થશે. ચલતે ચલતે યો કોઈ મિલ ગયા થા એવું નથી કહેવાનું, ચલતે ચલતે. સો આજ સવારની વાત છે. હું ઓફિસે પહોંચ્યો, લિફ્ટમાં એન્ટર તો ત્યાં બિલ્ડિંગનો સ્વીપર હતો. સ્વીપર તડે અમે બધા છે ને વેવિંગ ફ્રેન્ડ છીએ. લિફ્ટમેન હોય, સ્વીપર હોય, સિક્યોરિટી ગાર્ડ હોય, બધા અમે વેવિંગ ફ્રેન્ડ છીએ. સો બસ એની જોડે એમને વાત થઈ. એનું નામ શું છે? હાય મને એનું નામ જ નથી ખબર. એનીવે, સો થયું એવું કે 500 ને 1000ની નોટ્સનું જે ડિમોનેટાઇઝેશન થયું એના કારણે બધી ચર્ચાઓ ચાલી રહી છે અને ટોપ ઓફ માઇન્ડ એ જ છે કે ઓકે 500 ને 1000ની નોટ થઈ. તો એણે અચાનક જ વાત કાઢી કે યાર બહુ ટેન્શન છે. મેં તો શું થયું? કે આ જુઓ ને યાર, પગાર આવ્યો છે પણ સાહેબે 500ની નોટમાં આપ્યો છે.
મેં કીધું તો એક્સેપ્ટ કેમ કર્યું, ના પાડી દેવી હતી કે પૈસાની જરૂર તો છે ને. હા પણ 500ની કે 1000ની નોટ્સ ક્યાં નાખશો? કઈ નહીં, બેંકમાં નાખીશું, અમે થોડી વાર ઊભા રહીશું. ઓકે, એટલે પછી ખબર નહીં મને શું સૂઝ્યું, મેં હિન્દીમાં એવું કહ્યું કે ટેન્શન તો હમ જैसे लोगों को ही होता है ना. તો કે ઓ હેલો, ટેન્શન हमको भी होता है, ठीक है. મેં કીધું હમ એટલે આપણે બંને જ થયા. હિન્દીમાં હમ એટલે માત્ર હમ નહીં, આપણે બંને થયા. એન્ડ ધેન હી સ્માઇલ્ડ. ધ થિંગ ઇઝ, એ લોકો જે સ્વીપર્સ છે, જે કામવાળા છે કે જે પણ છે, એ લોકો આપણને સરખા ગણતા જ નથી. એઝ ઇન આપણે એમને સરખા નથી ગણાવ્યા, એના કારણે એમના દિમાગમાં એવી રીતનું જ છે કે આપણે એમને સરખા ગણતા જ નથી, એ લોકો આપણાથી અલગ છે. વિચ ઇઝ ઇન અ વે રાઈટ બટ ઇન અ વે રોંગ. વી ઓલ આર હ્યુમન્સ. આપણે માત્ર કપડાં પહેર્યા છે એના કારણે આપણે અલગ છીએ, આપણા નામ છે એના કારણે આપણે અલગ છીએ, બાકી જે સરનેમ છે, જે આપણું છે, નથિંગ મેટર્સ. એ બધું ટેમ્પરરી છે. પરમનન્ટ એ છે કે આપણે હ્યુમન છીએ એન્ડ વી ઓલ આર ગુડ પીપલ. જેમ કે સ્વીપર છે, એ જ્યારે પણ મને મળે છે, યો બ્રો, એવી રીતનું કરે છે. કેન યુ ઇમેજિન? સો દેટ ઇઝ ગ્રેટ, રાઈટ? જે લિફ્ટમેન છે એ મારી જોડે હેડફોન્સની વાત કરતો હોય છે. તો વી ઓલ આર હ્યુમન્સ, વી ઓલ આર સેમ. ઇટ્સ જસ્ટ કે આપણા કામના કારણે અથવા તો આપણી અટકના કારણે અથવા તો આપણે જ્યાંથી બિલોંગ કરીએ છીએ એના કારણે આપણે સાવ અલગ પડી જઈએ છીએ અને એના કારણે આપણે હ્યુમેનિટીથી પણ અલગ થઈ જઈએ છીએ, વિચ ઇઝ રોંગ. સો આજનો લેસન ચલતે ચલતેમાં મને એ મળ્યો છે કે વી ઓલ આર સેમ. વી ઓલ આર હ્યુમન્સ, વી ઓલ આર સેમ. આ બધું જે છે, નામ છે, અટક છે, જાતપાત છે, એ બધું જ ટેમ્પરરી છે. એ કપડાં જેવું છે, દરરોજ બદલાતું રહે છે, પણ જે અંદર છે એ પરમનન્ટ છે અને એ છે હ્યુમેનિટી. That is you and me and that is us. Now it is time for mail time. કેમ આવી રીતના બોલું છું, I have no idea but I'm really excited. આ લેટર મેં રેકોર્ડ કર્યો હતો બહુ જ ટાઈમ પહેલા. એના પછી મારો કેમેરા રેતીમાં ગયો અને કેમેરાનો લેન્સ અત્યારે પણ ઇટ ઇઝ વર્કિંગ ફાઇન બટ એનીવે. સો આ લેટર મેં રેકોર્ડ કર્યો હતો દીવમાં. આ કયા લેટર્સ છે? દોઝ દિવાળી લેટર્સ. આઈ નો આઈ એમ પ્રિટી લેટ. એ જ વસ્તુ મેં એ લેટર્સમાં કહી છે. સો લેટ્સ ગો ટુ દીવ. યુ ઓકે, હેલો, માય નેમ ઇઝ વશિષ્ઠ અને આઈ નો યુ નો મી. ઇટ્સ જસ્ટ આઈ વોન્ટ ટુ સે સોરી, કારણ કે મેં પ્રોમિસ કર્યું હતું કે જેવી દિવાળી પતશે એટલે હું બધા જ લેટર્સ તમારી સાથે શેર કરીશ. સો ધીસ ઇઝ માય ફર્સ્ટ લેટર જે તમારી સાથે શેર કરી રહ્યો છું. અને એકચ્યુઅલી ઇટ ઇઝ વન ઓફ ધ ફર્સ્ટ લેટર્સ. ધીસ ઇઝ યુ ચામી. થેન્ક યુ સો મચ. આઈ થિંક આપણે સેપ્ટ પર મળ્યા હતા, રાઈટ? સેપ્ટ એઝ ઇન અમદાવાદની ગુફા. હેલો વશિષ્ઠ, ઓલવેઝ કીપ મુસ્કુરાના. થેન્ક યુ. યુ ટુ. સો ચેલેન્જ એ છે કે દિવાળીની ચાઇલ્ડહુડ મેમરીઝ. વેલ, એમાં ઘણો બધો ફરક આવી ગયો છે. જે પણ બાળપણમાં થયું એ બધું એન્જોય કર્યું. એ હવે ખબર નહીં કે એન્જોય કરવા મળશે કે નહીં અત્યારે. આઈ નો ટાઈમ હેઝ ચેન્જ, રાઈટ? એનીવે, સો પહેલેથી વાત થાય તો દિવાળી એટલે ઘરની સફાઈ શરૂ કરવાની હોય, એ પણ બધાએ. અને દિવાળીની સવારે આસોપાલવના તોરણ બંધાવી જાય. આઈ થિંક 3 કે 4 વાગ્યાની આસપાસ બધા આવી જાય પેલી લારી લઈને અને પછી મોમ ડેડ આવે, રાઈટ? યા. સો આસોપાલવના તોરણ બંધાઈ જાય. પણ આઈ થિંક ન્યૂ યર પર ના થાય એ તો. અને ઘરમાં જોઈએ તો મીઠાઈ, મુખવાસ, નાસ્તા ને બધું જ આવી ગયું હોય. નાસ્તામાં ચોળાફળી, મઠિયા, ફાફડા, સુંવાળી. સુંવાળી? વોટ ઇઝ દેટ? પ્લીઝ મને કહો વોટ ઇઝ સુંવાળી. આઈ ડોન્ટ નો. સો યા, ફાફડા, સુંવાળી, ચેવડો, ચકરી અને બીજું કેટલું બધું મમ્મી અને બા ઘરે બનાવતા. અને સ્વીટ્સમાં મગસ, મોહનથાળ, ગુલાબજાંબુ. આ હા હા. પણ સાચી વાત એ છે કે મને સ્વીટ્સ ભાવતી જ નથી. હે? આઈ ડીડ નોટ રીડ દેટ. અને બધા જ ઘરે આવે, એકબીજાને મળવા આવે અને ત્યારે ઘરમાં જે નાના હોય એટલે કે હું અને મારો ભાઈ, એટલે અમારી ઉપર તો પૈસાનો વરસાદ થઈ જાય. અને હું મારા ભાઈના માટીના ગલ્લામાં રૂપિયા નાખી દઉં, જ્યારે મારો ભાઈ ક્યારે ના નાખે. આઈ નો યંગર સિબ્લિંગ્સ આર પેન ઇન ઉપ્સ. યા બટ દે આર. યાર આપણે એમના માટે સારું કરતા હોય એ આપણા માટે ના કરી શકે. હવે વાત કરીએ સાંજની. જેવી સાંજ પડે એટલે પપ્પા બારીમાં લગાવેલી લાઇટિંગ શરૂ કરે અને મને જોવાની બહુ જ મજા પડે. એમાં એક બટન હોય કે જેનાથી લાઇટિંગ્સની ડિઝાઇન બદલાતી હોય. આઈ નો. સો હું એ લાઇટિંગની જે એ બટન છે એ દબાવી રાખ્યું અને છેલ્લે જે સૌથી સરસ ડિઝાઇન બને એને હું સેટ કરું. બીજી બાજુ મમ્મી દીવા કરતી હોય, પછી મને કહે કે આ બારીમાં મૂકી આવો, પેલી બાલ્કનીમાં મૂકી આવો, અને પછી હું એમ કરું. ગુડ ગર્લ. અને રાત પડે એટલે મારા ફટાકડાની વારી. મને બહુ જ બીક લાગે એટલે હું જરા પણ ફટાકડા ફોડતી નથી, એક્સેપ્ટ તારામંડળ અને પેલી દોરી. એના સિવાય હું કંઈ જ નથી ફોડતી આજના દિવસે પણ. લાસ્ટ જે પેરેગ્રાફ છે દેટ ઇઝ રિયલી ઇન્ટરેસ્ટિંગ.
અમદાવાદમાં સીજી રોડ અને બીજું પ્રાઇડ હોટેલ સાઈડ બહુ જ બધા ફટાકડા ફોડતા હોય છે, લોકોને બહુ જ સરસ મજાના ફટાકડા ફોડતા હોય છે અને એને જોવા માટે લોકો સ્પેશિયલી આવે છે. આઈ અગ્રી, પણ એ એરિયામાં સખત પોલ્યુશન થાય છે, સો આઈ પર્સનલી ડોન્ટ લાઇક દેટ. અત્યારે મારી એક્ઝામ્સ ચાલે છે મિડ સેમની, તો 27th પર પછે એવું લાગી રહ્યું છે અને આ લેટર કોલેજ જતાં પહેલાં સવારમાં લખ્યો છે. થેન્ક યુ ફોર દેટ. બસ આવી જ રીતની ચેલેન્જીસ લાવતા રહો અને અમને રમણીકનું માન રાખતા રહીશું. વિથ અ હોપ દેટ યુ લાઇક ઇટ. યોર ફ્રેન્ડ ચાર્મી મોદી. I loved it and this is really good. Thank you so much for this. Yes, I will keep muskurana. फिलहाल enjoy the view. Bye bye. That's it from my side. This is the V Show, જેની આ ફર્સ્ટ એડિશન હતી, ધ ફર્સ્ટ એપિસોડ ઓફ ધ V Show. Now તમારે બે વસ્તુ કરવાની છે. એક તો એ કે જો તમને આ આખા શોમાંથી, આખા વિડીયોમાંથી તમને કંઈ પણ ગમ્યું હોય, દેટ ઇઝ એની સેગમેન્ટ, મોર્નિંગ મંત્રા, ઓફકોર્સ યુ લાઇક ઇટ, કવિતા, ઓફકોર્સ યુ લાઇક ઇટ, બધું જ રાઈટ. સો લાઇક ધ વિડીયો, શેર ધીસ વિડીયો. વાય શેર? કારણ કે આ નવી વસ્તુ છે અને એમાં મારે તમારા સપોર્ટની જરૂર પડશે ઓન અ સિરિયસ નોટ. સો શેર ધીસ વિડીયો જો આમાંથી કંઈ પણ ગમ્યું હોય, એન્ડ સબસ્ક્રાઇબ ટુ માય ચેનલ ઇફ યુ આર ન્યૂ. આઈ એમ વેઇટિંગ કે તમે સબસ્ક્રાઇબ કરો. પેલું જે લાલ બટન છે જેમાં લખેલું છે સબસ્ક્રાઇબ, એક્ઝેક્ટલી ડુ દેટ. અને જો તમે સબસ્ક્રાઇબ છો તો આજા मेरी बाहों में. ओके, कंट्रोल वशिष्ठ. एनीवे, इसी बात के साथ मैं चलता अपनी गली. આપણે મળ્યા આવતીકાલે. ત્યાં સુધી કીપ મુસ્કુરાના. બાય બાય.